નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં। તો આજે આપણે વિડીયોમાં ચર્ચા કરવાના છીએ કે રાઉન્ડ 1નું રિઝલ્ટ ક્યારે આવશે અને રિઝલ્ટ આવ્યા બાદ તમારે કોલેજની અંદર એડમિશન કન્ફર્મ કરવા માટે શું પ્રોસેસ રહેશે, તમને આ એડમિશન માટેનો ઓફર લેટર કઈ રીતે આવશે, તમે રાઉન્ડ 2ની અંદર અપ્લાય કઈ રીતે કરી શકો છો અને તમારે જે કોલેજમાં તમે ચોઇસ ફિલિંગ કરી હોય એ બધામાં ઓફર લેટર આવ્યો છે તો તમારે શું પ્રોસેસ કરવાની રહે છે અને જો તમારે એ કોલેજમાં નથી જવું તો તમારે શું પ્રોસેસ કરવાની રહે છે એની સંપૂર્ણ ચર્ચા આજે આપણે વિડીયોમાં કરવાના છીએ। તો વિડીયોમાં લાસ્ટ સુધી જરૂરથી બન્યા રહો જેથી તમને આની સંપૂર્ણ ઇન્ફોર્મેશન જે છે મળી રહે। અને જો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી અને ટેલિગ્રામ ચેનલની લિંક કોમેન્ટ અને ડિસ્ક્રિપ્શનમાં પિન કરું છું, તો ત્યાંથી તમે ટેલિગ્રામ ચેનલ જોઈન કરી લેજો જ્યાં સૌથી પહેલાં અને સચોટ ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરવામાં આવે છે। તો શરૂ કરીએ આજનો આ વિડીયો। તો અહીંયા પ્રવેશ પ્રક્રિયાની જે PDF જે છે એની અંદર બધી જ ઇન્ફોર્મેશન આપી દેવામાં આવી છે કે ફર્સ્ટ રાઉન્ડ જે છે એનું રિઝલ્ટ જે છે એ 29/5/2025 એટલે કે મેરિટ લિસ્ટ કહી શકાય અથવા તમને ઓફર જે છે એ બધું જ જે છે 29/5/2025ના રોજ તમને મળી જશે। મેરિટમાં જેમનું નામ હશે એ તમામ વિદ્યાર્થીને ઓફર લેટર આપવામાં આવશે અને તમે જે ચોઇસ ફિલિંગ કરેલી હશે એમાંથી જ એ કોલેજીસ દ્વારા જ તમને ઓફર લેટર પ્રોવાઈડ કરવામાં આવશે અને મેઇનલી આ પર્સન્ટેજ બેઝ હોય છે, પરંતુ જે છે બહુ બધી કોલેજીસ અવેલેબલ છે તો મોસ્ટલી બધાને જે છે ફર્સ્ટ રાઉન્ડમાં ઓફર થઈ જાય છે। તો આની અંદર તમારે જે છે 29/5/2025ના રોજ તમને બે રીતે જે છે ઓફર આવી શકે છે, એક ઈમેલની અંદર અને બીજું જે છે તમારા મોબાઈલ નંબર ઉપર જે છે એ SMS આવશે અને એનાથી તમને જાણકારી આપવામાં આવશે કે તમને કઈ કોલેજની અંદર જે છે એ તમને એડમિશન માટે ઓફર લેટર આપવામાં આવ્યો છે, તમે તે કોલેજની અંદર એડમિશન જે છે તમારું કન્ફર્મ કરાવી શકો છો। અને તમારે આ એડમિશન કન્ફર્મ કરાવવું હોય તો તમારે જીકાસની જે વેબસાઇટ છે ત્યાં તમારું ID અને પાસવર્ડ નાખી અને લોગિન કરવાનું રહે છે। ત્યારબાદ જે છે તમે જે ચોઇસ ફિલિંગ કરેલી હશે ત્યાં તમને જે છે તમારો ઓફર જે છે એ આવેલો બતાવશે અને તમારે જે પણ કોલેજની અંદર જવું હોય એની અંદર ત્યાં સાઈડમાં OTPથી કન્ફર્મ કરો એવું ઓપ્શન્સ આપેલું હશે તો એ તમારે ત્યાં OTP નાખીને તમારું એડમિશન કન્ફર્મ કરાવવાનું રહે છે। ત્યારબાદ તમારે કોલેજમાં જઈ અને ત્યાં ફીસ પે કરી OTP આપી અને ડોક્યુમેન્ટ સબમિટ કરાવવાના રહે છે। આ રીતે તમારું જે છે એ એડમિશન કોલેજની અંદર જે છે કન્ફર્મ થઈ જશે। અમે બહુ બધા વિદ્યાર્થીઓ મિત્રોએ જે છે 8 થી 10 કોલેજ સિલેક્ટ કરી હશે, જેમને એવું છે કે એમને ઓછા પર્સન્ટેજ છે તો એમને વધારે કોલેજ સિલેક્ટ કરવા માટેની જે છે આપણે કહ્યું જ હતું ઓલરેડી કે વધારે કોલેજ સિલેક્ટ કરો જેથી તમારું એડમિશન જે છે ફર્સ્ટ રાઉન્ડની અંદર જ થઈ જાય અને જો ના થાય તો પણ કંઈ વાંધો નથી કેમ કે એની અંદર બીજો, ત્રીજો અને ચોથો એવી રીતે 4 રાઉન્ડ જે છે ટોટલ થવાના છે। તો તમારે ત્યાં ચોઇસ ફિલિંગની અંદર તમે જો 8 થી 10 કોલેજીસમાં અપ્લાય કર્યું હશે તો એમાંથી ઘણી બધી કોલેજીસ દ્વારા ઓફર કરવામાં આવી શકે છે, એ ફક્ત એક જ કોલેજ દ્વારા ઓફર કરવામાં આવે એવું હોતું નથી। તો તમારે જે પણ કોલેજની અંદર જવું હોય એ કોલેજની અંદર જે તમને ઓફર આપવામાં આવ્યો હોય ત્યાં OTP સબમિટ કરી અને ત્યાં જે તમારું રજિસ્ટ્રેશન કરી દેવાનું રહેશે। અને જો તમારે જે પણ કોલેજ ધારો કે 1 થી 2 કોલેજમાં એડમિશન માટે ઓફર આવી છે પરંતુ તમારે બંનેમાંથી કોઈમાં નથી જવું તો તમારે જે છે એ કોઈ પણ એક્સેપ્ટ કરવાનું રહેતું નથી, કોઈ પણ પ્રોસેસ ત્યાં કરવાની નહીં, ઓટોમેટિક જે છે 3 દિવસ બાદ જે છે એ ઓફર કેન્સલ થઈ જશે અને તમે ઓટોમેટિક સેકન્ડ રાઉન્ડ માટે અપ્લાય કરી દેશો। અને જો તમે OTP આપી કન્ફર્મ કરાવી કોલેજમાં એડમિશન લઈ લીધું પછી આની અંદર કોઈ ચેન્જીસ નહીં થાય। તો હવે આપણે જોઈ લઈએ કે તમારે આ પ્રોસેસ કઈ રીતે કરવામાં આવશે। તો 24/5 થી 28/5 સુધી કોલેજીસ જે છે મેરિટ પ્રિપેર કરશે કે કયા કયા વિદ્યાર્થી મિત્રોને એમને લેવાના છે, એમને શું સ્ટાન્ડર્ડ રાખવાના છે વિદ્યાર્થી મિત્રોને લેવા બાદ, અને ત્યારબાદ જે છે 29/5 થી 31/5 સુધીમાં તમામ કોલેજીસ દ્વારા જે છે એ ઓફર લેટર કરી દેવામાં આવશે। અને ત્યારબાદ જોઈએ કે સેકન્ડ રાઉન્ડ ક્યાંથી શરૂ થશે। તો ફર્સ્ટ રાઉન્ડ જે છે 31/5 પૂરો થાય છે ત્યારબાદ ટેકનિકલ પ્રોસેસ જે છે એ સેકન્ડ રાઉન્ડ માટેની 2/6 જ શરૂ કરી દેવામાં આવશે। 2/6 જે છે આ કોલેજીસ દ્વારા જે છે એડમિશન માટે કોને રાખવા એની સેકન્ડ મેરિટ લિસ્ટ જે છે એ બહાર પાડવાની તૈયારી કરી દેવામાં આવશે અને તારીખ 3/6/2025 થી 4/6/2025 એટલે કે 2 દિવસની અંદર જે છે એ સેકન્ડ રાઉન્ડ માટેના પણ મેરિટ લિસ્ટ આવી જશે અને તમારે એડમિશન કન્ફર્મ કરાવવું હોય તો તમે કરાવી શકો છો, નહીં તો તમે થર્ડ રાઉન્ડની અંદર જતા રહેશો। અને તમારે સેકન્ડ રાઉન્ડ માટે કોઈ પણ પ્રોસેસ કરવાની રહેતી નથી, તમે જે રજિસ્ટ્રેશન કર્યું છે એ જ જે છે એ જ રહેશે અને ત્યારબાદ જે છે તમે ઓટોમેટિક સેકન્ડ રાઉન્ડ માટે જતા રહેશો। તો આ વિડીયોને વધુથી વધુ શેર કરો જેથી જેમને આની ઇન્ફોર્મેશન જોતી હોય એમને મળી રહે। થેન્ક યુ સો મચ ફોર વોચિંગ।